ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે 47 ઉપર નાની મેલડી ગામ નજીક 6 લેનમાંથી 4 લેનમાં ફેરવાતા માર્ગ પર સાઇનેજ બોર્ડના અભાવે અકસ્માતોની સર્જાતી સંભાવનાને ધ્યાને રાખી ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા અત્યંત ગંભીરતાથી આ મામલાને લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો નાયબ કલેક્ટરની સૂચનાના પગલે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર 24 કલાકમાં જ ઘટના સ્થળે જરૂરી સાઇનેજ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકોને માર્ગ અંગેની સ્પષ્ટ જાણકારી મળે અને અકસ્માતો નિવારી શકાય. તો વહીવટીતંત્ર દ્વારા માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ત્યારે નાયબ કલેક્ટર દ્વારા ખાસ કરીને હાલના વરસાદી માહોલમાં વાહન ચાલકોને સલામત રીતે મુસાફરી કરવા અને સતર્ક રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.